देने वाला और है, जो देता दिन रैन, लोग भरम हम पर करे, કાસો નીચે નैन. અરે દેવાવાળો તો બીજો કોઈ છે. મને તો જે પ્રભુએ આપ્યું છે ને એ હું બધાને વેચું છું, પણ લોક મારા પર ભ્રમ કરે છે કે આ મને દાન આપે છે એટલે શરમથી મારું લજ્જાથી મસ્તક ઝૂકી જાય છે. પ્રભુએ આપ્યું હોય એનો સદુપયોગ કરો, કારણ કે આ ધન છે. હિન્દીમાં એને શું કહેવાય? દોલત. દોલત એટલે દો લત, બે લાત. दौलत की दो लात है, तुलसी जी नो दो है. दौलत की दो लात है, तुलसी निश्चय कीन, आवत सबको अंध करे और जावत करे अधीन. ધન આવે તો આપણને આંધળો બનાવે, જાય ને ત્યારે ગુલામ બનાવી દે. એટલા માટે દાન આપવાનો પણ વિવેક હોવો જોઈએ. એ વાત અહીંયા બતાવી છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું, બધા રાજાઓને જીતી લીધા છે, ખાલી જરાસંધને જીતવાનો બાકી છે. જરાસંધને જીતો પછી તમે ચક્રવર્તી સમ્રાટ બની જશો. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ જરાસંધની રાજધાની કે છે હાલનો બિહાર આપણે જેને કહીએ છીએ, ગિરિબ્રજમાં હતી. કૃષ્ણ, અર્જુન, ભીમ બ્રાહ્મણનું છદ્મ રૂપ લઈ જરાસંધ પાસે આવ્યા. જરાસંધે વિચાર્યું કોઈ યાચક માંગવા આવ્યા છે, દાન દેવા લાગ્યો. ત્યારે કૃષ્ણે પરિચય આપ્યો, અમે કોઈ સામાન્ય યાચકો નથી, ક્ષત્રિય છીએ. હું કૃષ્ણ છું, અર્જુન છે, ભીમ છે, તારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે. બોલ, તારે કોની સાથે યુદ્ધ કરવું છે? જરાસંધ હસવા લાગ્યો. કૃષ્ણ, તું તો બબે વાર રણ છોડીને ભાગ્યો છું, તારી સાથે શું યુદ્ધ કરું? અર્જુન, કઈ શરીરના બળમાં મારા સમાન નથી, યુદ્ધ તો સમાન બળવાળો એની સાથે થાય તો મજા આવે ને. આ ભીમ મારા સમાન બળવાન છે, એની ઈચ્છા હોય તો યુદ્ધ કરું. કે છે 28 દિવસ સુધી જરાસંધ અને ભીમનો દ્વંદ્વ યુદ્ધ ચાલ્યું છે. જરાસંધને વરદાન હતું કે ના શરીરને વચ્ચેથી કોઈ ચીરી અને બે ટુકડા બે જુદી દિશામાં ફેંકાય તો જેનું મૃત્યુ થાય, નહીં તો પાછું શરીર જોડાઈ જાય, એનું મૃત્યુ ના થાય. ભીમ થાકવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે યુક્તિ કરી, એક ઘાસનો તણકલું હાથમાં લીધું અને ભીમ જોવે એ રીતે વચ્ચેથી ચીરી અને બે દિશામાં ફેંક્યું. ભગવાનનો ઈશારો ભીમ સમજી ગયો. જરાસંધને જમીન પર પછાડી શરીરના બે ભાગ બે જુદી દિશામાં ફેંક્યા અને જરાસંધનું મૃત્યુ થયું. યુધિષ્ઠિર હવે ચક્રવર્તી સમ્રાટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણે રાજસૂય યજ્ઞ કરવાની આજ્ઞા કરી. કે છે યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી? બધાએ નક્કી કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરવી જોઈએ, કારણ કે કૃષ્ણથી શ્રેષ્ઠ બીજું કોઈ આ સભામાં નથી. ભગવાનની અગ્ર પૂજા થઈ અને શિશુપાલથી સહન ન થયું. શિશુપાલ અપશબ્દ બોલવા લાગ્યો, પ્રભુને 100 ગાળ આપી. ત્યારે સુદર્શન ચક્રથી ભગવાને શિશુપાલનો પણ ઉદ્ધાર કરી દીધો છે. જો પ્રસંગ આવે છે એવો, 4 સનત કુમારો ભગવતચર્યા કરતા કરતા વૈકુંઠના 6 દ્વારો ઓળંગી 7મે દ્વારે પ્રભુના દર્શન કરવા ગયા. ત્યાં ભગવાનના દ્વારપાલ જય વિજય એમને રોક્યા છે. આપણને બધાને પ્રભુ સુધી પહોંચવામાં જય વિજય રોકે છે. લૌકિકમાં બધે સન્માન મળતું હોય, દરેક કામમાં સફળતા મળતી હોય, આજ જય વિજય આપણને પ્રભુ સુધી પહોંચવા દેતા નથી. સનત કુમારોએ વિનંતી કરી, અમે તો પ્રભુના ભક્તો છીએ અને ભક્તોને પ્રભુ સુધી જતા તમે કેમ અટકાવો છો? જો વૈષ્ણવ કોઈ પ્રભુ સુધી પહોંચતું હોય ને એને અટકાવવો એ બહુ મોટો અપરાધ છે. કોઈના હૃદયમાં ભાવ જાગ્યો હોય, અરે પ્રભુના દર્શન કરવા જવું છે, અરે ત્યાં ના જવાય, આમ ના કરાય, લોકો આવું કહેશે,
કોઈ જીવને પ્રભુથી વિમુખ કરવા જેટલો બીજો કોઈ મોટો અપરાધ નથી. બને તો કોઈને પ્રભુની સન્મુખ પહોંચાડો, બને તો કોઈને ધર્મની સાથે જોડો. કોઈને પ્રભુથી વિમુખ ક્યારેય ના કરશો. ઠાકોરજીને ક્યારેય નહીં ગમે. 3 વાર કોશિશ કરી, 3 વાર અટકાવ્યા ત્યારે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે પ્રભુ સુધી પહોંચતા 3 વાર તમે અટકાવ્યા, પ્રભુની નજીક રહેનારા છો છતાંય અસુરો જેવું કાર્ય છે, જાઓ 3 વાર અસુરની યોનિમાં પડશો તમે. ભગવાન દોડતા આવ્યા, સેવકનો અપરાધ થયો, શાપ મળ્યો, પણ હવે એમના ઉદ્ધાર માટે મારે જન્મ લેવો પડશે, કેમ કે પ્રભુના સેવક છે. ભગવાન કે મેં એનો હાથ પકડ્યો, હું તો ક્યારે મારા જીવોને છોડીશ નહીં. પહેલી વખત હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા ત્યારે ભગવાને વારા અવતાર નરસિંહ અવતારમાં એનો ઉદ્ધાર કર્યો. બીજી વાર રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ્યા ત્યારે ભગવાને રામ અવતારમાં એમનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વખત દંત વક્ર અને શિશુપાલ થયા ત્યારે કૃષ્ણાવતારમાં હવે ઠાકોરજીએ સુદર્શન ચક્રથી આ બંનેને માર્યા. અને શાસ્ત્ર કહે છે કે ભગવાન સુદર્શનથી જેને મારે પછી એને મુક્તિ મળે, ફરીથી એને જન્મ ના લેવો પડે. એટલે ત્રીજા ભાવમાં ઠાકોરજી એમના પર કૃપા કરી એમનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનની અગ્ર પૂજા થઈ. દરેકને પોતપોતાની યોગ્યતા પ્રમાણે યજ્ઞની સેવા સોંપવામાં આવી. જો આ કથા પણ યજ્ઞ છે. આ કથાને પણ ભાગવતજીમાં જ્ઞાન યજ્ઞ કહ્યું છે. મનોરથી પરિવારે, ડોળાસિયા પરિવારે આ યજ્ઞ કર્યો. જ્ઞાનની ચર્ચા થઈ રહી છે ને તમે શ્રોતાઓ છો ને, તમે શ્રવણ કરીને પણ યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છો. અને જે સ્વયંસેવકો છે બધા ડોળાસિયા પરિવારના જેટલા સ્વજન છે, દરેકે પોતાની સ્વેચ્છાથી સ્વયંસેવક તરીકે કોઈને કોઈ સેવા, જે દરેકની આવડત પ્રમાણે બધાએ સેવા સ્વીકારી છે. એ પણ યજ્ઞની આહુતિ કહી શકાય. ત્યારે યજ્ઞ સંપન્ન થાય છે. બધાને યોગ્યતા મુજબ સેવા સોંપાઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે મને પણ કોઈ સેવા આપો. ભગવાનને કોણ સેવા આપે ને ભગવાનને કઈ સેવા આપે? ત્યારે ભગવાન કે તમે ના આપો તો કઈ નહીં, હું નક્કી કરીશ કે મારે કઈ સેવા કરવી છે. અને ઠાકોરજી પોતાની ઈચ્છાથી જેટલા પણ અતિથિઓ આવે એ બધાના કેસરના જલથી ચરણ ધોવાની સેવા, અને બધા પ્રસાદ લઈને ઉઠે એટલે બધાની એઠી પતરાવળી ઉપાડવાની સેવા પ્રભુએ પ્રેમથી સ્વીકારી છે. એનું બહુ મહાત્મ્ય છે. આપણે ત્યાં મહાપુરુષો કે ગુરુજનો હોય ને, એના કેસરથી આપણે ચરણ ધોઈએ છીએ, કેસર સ્નાન કરાવીએ છીએ. આગળ પણ આવશે, ભગવાને સુદામાના પણ કેસર સ્નાન કરાવ્યા છે. અને આપણે ત્યાં વૈષ્ણવને પાતળ દુનામાં પ્રસાદ લેવડાવી અને વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડવાની પણ બહુ મહત્તા છે. જૂના સમયમાં કોઈ વડીલ ગામડામાં રહેતા છે, એમને પૂછો, પ્રાચીન સમયમાં વૈષ્ણવ જયારે મનોરથ કરે ને ત્યારે વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડવાની પણ ઉછવણી થતી હતી. એની પણ મહત્તા છે. આજકાલ તો પેલું બુફે એવું ચાલ્યું છે ને, આ બફેલો પરથી બુફે શબ્દ આવ્યો. ભેંસ ગમે ત્યાં જ્યાં ત્યાં ચરે ને એમ ભેંસની જેમ ડીશ લઈને બેસી જાય ગમે ત્યાં. બધે એઠવાડું જૂઠવાડું, એઠા હાથે લેવું એઠા હાથે દેવું. બહુ ખોટી પ્રથા છે. પાતળ દોનાની મહત્તા છે. મને ધ્યાન છે, જીજરી ગામમાં જુનાગઢ પાસે મનોરથ હતો અને પરમ ભગવતી લક્ષ્મીદાસ બાપા, એમનો હંમેશા મનોરથ રહેતો ઠાકોરજીને સામગ્રી રોગાવી અને બસ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો. મારા પ્રાતસ્મરણી પિતૃચરણ દાદાજી પધાર્યા હતા અને ખીચડી ખેલનો મનોરથ હતો. વૈષ્ણવને ખીચડી મહાપ્રસાદ બધાને પીરસી પોતાના હાથે વાટકો ભરી ભરીને ઘી રેડે. ત્યારે કોઈ ગામના દરબાર હતા, એમણે પૂછ્યું કે ઘીના રેલા જમીન પર જાય છે, આ બગાડ નથી? ત્યારે એમણે પૂછ્યું કે તમારો કોઈ વડીલ સ્વર્ગસ્થ થાય તો એની પાછળ તમે શ્રાદ્ધ વરો પિંડદાન કેમ કરો છો? એ મારા પૂર્વજો ખાવા માટે આવે છે,
કે આ વૈષ્ણવના પાતળની અધરામૃત જૂઠણ જમીન પર જાય ને, અમારા પૂર્વજો ખાઈને તૃપ્ત થાય છે, એમનો ઉદ્ધાર થાય છે. વર્ષો પહેલા ઢોલરવા ગામમાં મનોરથ હતો અમરાપુર પાસે. મારી બહુ નાની હોય અને અનુભવેલી વાત છે. જે મનોરથી દંપતી, એમનો 7 વર્ષનો બાબલો, શરીરમાં કોઈક માંદગી હતી. બહુ ડોક્ટરોની દવા કરી, બહુ ઉપચાર કર્યો, પણ પેલી માંદગી પકડમાં ના આવે, પેલો સાજો ના થાય. લગભગ 2,500-3,000 પાતળનું સમાધાન અને મનોરથી પરિવારે બધાને બેસાડી પાતળ દોનામાં પીરસી મહાપ્રસાદ લેવડાવ્યો અને માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યું કે કોઈ પણ વૈષ્ણવે પોતાની પાતળ ઉપાડવી નહીં. આ પતિ પત્નીએ બધા વૈષ્ણવની જૂઠણ પાતળ ઉપાડી અને એક મોટા ડ્રમમાં મૂકી ભરી, અને મનમાં શું ભાવ આવ્યો? પોતાના બાબલાને ઉપાડી બસ એમાં બેસાડી જમોડી દીધો. અને તમને આશ્ચર્ય થશે, 2 દિવસમાંની તબિયત એકદમ સારી થઈ ગઈ. આ શ્રદ્ધા છે, આ ભાવ છે. આપણે ત્યાં ઘણા પ્રસંગો છે. ઠાકોરજી સુંદર સામગ્રી રોગ્યા છે, કેવી રીતે ખબર પડે? આપણાથી સીધું ઠાકોરજીને પૂછાતું જ નથી. કૃષ્ણદાસ મેઘને ઠાકોરજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમે કોઈ ભાવની સામગ્રી આપને રોગાવી હોય અને આપ કેવી રોગ્યા, કેવી રીતે ખબર પડે? ઠાકોરજી આજ્ઞા કરી કે જે દિવસે મારા ભોગ સરે અને અનાયાસે કોઈ વૈષ્ણવ તમારે ત્યાં મહાપ્રસાદ લેવા આવે, ત્યારે સમજો કે આજે હું બહુ પ્રેમથી આરોગ્યો છું. અને આપણે વૈષ્ણવને પૂછીએ, ઠાકોરજી આ તવાની સામગ્રી કેવી રીતે આરોગ્યા, આ જાળીવાળી સામગ્રી કેવી આરોગ્યા? વૈષ્ણવ કે પ્રભુ બહુ સુંદર આરોગ્યા. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે, સ્વયં ઠાકોરજી એ વૈષ્ણવના મુખથી જતાવે છે આપણને. અને બીજું પણ પ્રસંગ નીકળ્યો તો કહું, ઘણા વૈષ્ણવ પૂછે આ બાળકોની તપેલી કેમ કહેવાય? આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક પદ્ધતિ છે કે કોઈ પણ વસ્તુનું સીધું નામ ના લેવાય. દરેક વસ્તુના સાંકેતિક નામ છે. અડદની દાળ હોય તો આજે ઠાકોરજીની શામ દાળ છે. મગની છિલકા વાળી દાળ હોય તો હરી દાળ છે. છડિયાળ દાળ હોય તો છડી દાળ છે. રોટી હોય તો તવાની સામગ્રી છે. મેસૂબ હોય તો આજે જાળીવાળી સામગ્રી. જલેબી હોય તો ગુચળાવાળી સામગ્રી. એનું કારણ છે, સાંકેતિક નામ છે. કારણ કે આપણને ઘણી બધી વસ્તુ ભાવતી હોય. હવે જો આપણે એમ કહીએ કે આજે જલેબીની સામગ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરવી છે અને જલેબીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું તો માનસિક રૂપે ઉચ્છિષ્ટ થઈ જાય, પછી ઠાકોરજીના લાયક ન રહે. મનથી, વચનથી કે કર્મથી ઉચ્છિષ્ટ ઠાકોરજી ન રોગે, પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. મગની દાળ બહુ ભાવતી હોય, નક્કી કે આજે ઠાકોરજી માટે મગની દાળ સિદ્ધ કરવા, મોઢામાં પાણી આવી ગયું તો એ ઠાકોરજી ના રોગે. એટલા માટે આપણે ત્યાં સાંકેતિક શબ્દોનો પુષ્ટિ માર્ગમાં પ્રયોગ થાય છે. નાની નાની વસ્તુ વૈષ્ણવને પ્રોટોકોલ ખબર હોવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ વિવશ પરમાત્મા છે. પ્રભુ જેની સાથે બંધાયા પ્રેમની દોરીથી બંધાયા છે. પ્રેમથી વિવશ થઈને ઠાકોરજીએ કેવા કેવા કાર્યો કર્યા છે જે બીજું કોઈ ના કરી શકે. એટલા માટે ત્યારથી કહેવાયું, સબસે ઊંચી પ્રેમ સગાઈ.